નમસ્કાર વિદ્યાર્થીઓ અને એમના જે માતા પિતા છે બધાને પણ નમસ્કાર। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે આપણે નવોદય વિદ્યાલયનો જે કટ ઓફ છે એ કેટલું છે, આપણે તમારે જેનું એડમિશન કરાવવાનું છે નવોદય વિદ્યામાં એ કેવી રીતના થશે, અને ત્રીજી વસ્તુ તમારું જે નવોદય વિદ્યાલયનું રિઝલ્ટ છે એ ક્યારે આવશે। આ ત્રણેય વસ્તુ આજે આ વિડીયોમાં તમને ડિસ્કસ કરશું આપણે, અને જે પણ રિઝલ્ટની તારીખ છે એ બધી તમને એન્ડમાં ખબર પડી જશે। કેમ કે જે રિઝલ્ટની તારીખ છે નવોદય વિદ્યાલય કક્ષા જે આપણે ધોરણ 6 છે એમની જે રિઝલ્ટ ડેટ છે એ જાહેર થઈ ગઈ છે ઓલરેડી, અને એ ડેટ શું છે એ તમને વિડીયોના એન્ડમાં જોવા મળશે। તો વિડીયો એન્ડ સુધી વોચ કરો, ક્યાં પણ વિડીયો સ્કીપ ના કરતા। ચલો હવે આપણે વાત કરીએ। આજે છે કે 5 જાન્યુઆરી છે, આજના દિવસે હું વિડીયો બનાવું છું તમારી માટે, અને બધી ફૂલ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં નવોદયની રિગાર્ડિંગ તમને આ વિડીયોમાં મળી જશે। સૌથી પહેલાં આપણે વાત કરીએ કટ ઓફની। તો જો કટ ઓફ જે છે આપણે જે કેટેગરી છે એના પ્રમાણે આવે છે કે લાઈક જો ઓબીસી છે, જનરલ છે, એસસી છે, એસટી છે, એમના બધાના અલગ અલગ કટ ઓફ હોય છે। તો આપણે વાત કરી લઈએ। સૌથી પહેલાં આપણે જનરલની વાત કરીએ તો જનરલના કટ ઓફ હશે આપણે 82+। જે પણ છોકરા છોકરીઓ જનરલમાં છે એમને 82+ કટ ઓફ છે। પછી આવશે ઓબીસીના આવશે 74+, 74+ કટ ઓફ આવશે। પછી આવશે એસસીના આવશે આપણે 62% પ્લસ પર્સન્ટેજ, 62+ એમનું જે છે કટ ઓફ છે। અને લાસ્ટમાં આવશે એસટીનું છે આપણે 54, શું છે 54 એમનું કટ ઓફ છે। બસ હવે આપણે કટ ઓફની વાત થઈ ગઈ। આ કટ ઓફના પ્રમાણે જે તમારું એડમિશન છે એ થશે। તો ઓકે, આ થઈ ગયું। હવે આપણે વાત કરીએ જે આપણું એડમિશન છે એ કેવી રીતના થશે। જો મિત્રો, એક તો તમારે આ કટ ઓફ હું તમને જણાવી દીધી કે આ કટ ઓફ છે, પણ હવે આ કટ ઓફના દ્વારા તમે જોતા હશો ને કે તમે એક આન્સર્સ કી તમે જોયું હશે કે તમારા આટલા માર્ક્સ ઓછા આવે છે, આટલા માર્ક્સ એમ આવે છે, આમ તેમ। એ તો ડિસ્ટ્રિક્ટના હિસાબથી પણ થોડુંક આગળ પાછળ કટ ઓફથી થઈ જાય છે, 1-2 નંબર આજુબાજુ થાય છે, એવી કંઈ ટેન્શન ના લેતા તમે। પણ હવે તમારે જે શું કરવાનું છે, તમારે એડમિશન કરાવવું હોય ને, લાઈક પાક્કું તમારે એડમિશન કરાવવું જ છે, તો શું કરવાનું, સૌથી પહેલાં અમે તમને એક કોન્ટેક્ટ નંબર આપીશું, એના ઉપર તમને મેસેજ કરવાનો છે વોટ્સઅપ ઉપર। ત્યાં તમારે એડમિટ કાર્ડ મોકલવાનું છે। એડમિટ કાર્ડ મોકલ્યા પછી તમારે શું કરવાનું છે, ત્યાં તમને જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ હું તમને જણાવી દઈશ, શું જરૂરી ડોક્યુમેન્ટ્સ તમને જોશે એ તમને મોકલવાના છે, અને તમારું એડમિશન હું કરી આપીશ। તમને પેમેન્ટ કરવું પડશે। પહેલાં આપણે જે ફોર્મ હોય છે એના માટે 1200 રૂપિયા લાગે છે। એ ફોર્મ ફિલ કરવા માટે નવોદયમાં 1200 રૂપિયા તમને ઓનલાઈન નાખવા પડશે। તમને એ ફોર્મ ફિલ હું કરી આપીશ, અને તમારું એ ફોર્મ ફિલ થતી અમે શું કરશું, જે તમારી જે જિલ્લાની નવોદય વિદ્યાલય હશે ત્યાં અમે ચેક કરશું કે તમારા માટે ત્યાં સીટ ખાલી છે કે નહીં। સૌથી પહેલાં અમે સીટ જોઈશું, તમારે કેટલા નંબર ઓછા પડે છે એ જોઈશું। 10 નંબરથી ઓછા તમારા માર્ક્સ જોતા હશે તો તમારું રિઝલ્ટ જે તમારું એડમિશન છે એ અમે કરી આપશું, લાઈક હું કરી આપીશ। બીજું, તમારું રિઝલ્ટ જોઈ લીધું, લાઈક તમારે 82 આવવાના છે, તમે જનરલમાં છો, 82માં તમારે આવશ્યક છે, તો હવે તમારે 2 નંબર ઓછા આવ્યા છે, તો હવે 2 નંબર ઓછા હોય તો એડમિશન ના થાય। હા, એ વાત તમે દિમાગમાં રાખજો। 2 નંબર ઓછા હોય તો તમારું એડમિશન ના થાય। તો એ જે 2 નંબર છે એ ગ્રેસ માર્ક્સ તમને કેવી રીતના મળશે, એ ગ્રેસ માર્ક્સ અમે તમને વધારી આપશું। એના માટે તમે પહેલાં અમને કોન્ટેક્ટ કરો, એના માટે તમારે એક ફોર્મ ફિલ કરવું પડશે, ઠીક છે। સૌથી પહેલાં અમે તમારી જોડે 1200 રૂપિયા તમે મને નાખશો ઓનલાઈન ઉપર, પછી તમારે એડમિશન થશે, એના પછી તમને 2000 પણ નાખવા પડશે। એડમિશન થયા પછી નાખવાના છે, પહેલાં નથી નાખવાના। પહેલાં ખાલી ફોર્મના 1200 રૂપિયા તમારે નાખવાના છે। ફોર્મ ફિલ થયા પછી જે તમારે 2-3 માર્ક્સ જે પણ છે એ ઉપર જે આપણે જે પણ નવોદય વિદ્યાલયના અધિકારી છે મોટા, જે તમારા માર્ક્સ વધારી આપશે, એ ત્યાં એપ્લિકેશન હું મોકલી દઈશ, અને તમારો જે 2-4 નંબર જે પણ ઓછા પડે છે એ તમારે વધારી આપશે। બધાના રિઝલ્ટ અમારી જોડે છે, બધાના રિઝલ્ટ અમે ચેક કરી શકીએ। તમને તો નંબર બતાવે કે કેટલા નંબર ઓછા છે, અમને બતાવે છે, હા ને। તો એ કંઈ વાંધો નહીં, તમારે હવે રિઝલ્ટ ચેક કરવાનું છે ને। એડમિશન તો આ એડમિશનની વાત પતી ગઈ, આપણે એડમિશન આવી રીતના થશે। હવે હું તમને કોન્ટેક્ટ નંબર આપી દઉં, કોન્ટેક્ટ નંબર તમે નોટ કરી લો, 958887 ભૂલી ગઈ, 958887 9588878109। ઓકે,
ભૂલી ગઈ હતી, સોરી. આ નંબર જે છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરો, ઠીક છે. વોટ્સઅપ ઉપર તમારે મેસેજ કરવાનો છે અને તમારે શું કરવાનું છે, નીચે લખવાનું છે શ્રેયા પટેલ, મારું નામ શ્રેયા પટેલ છે. નીચે તમારે લખવાનું છે પહેલાં હાય મોકલવાનું છે, એડમિટ કાર્ડ મોકલવાનું છે તમારા સ્ટુડન્ટનું, અને નીચે લખવાનું છે શ્રેયા પટેલ. જેમ કે તમારું જે પણ એડમિશન પ્રોસેસ હશે હું કરી આપીશ. નકરે અમારી ટીમમાં બહુ બધા લોકો છે, એમના પણ જોડે મેસેજ હશે, તો બાકી એ લોકો પણ પછી એ લોકો તમારી પ્રોસેસ કરશે. પણ તમને મારા ઉપર ટ્રસ્ટ હોય ને તો તમે નીચે લખી આપજો શ્રેયા પટેલ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, જેમાં તમને ફાવે એવું બધું લખી મોકલી દેજો. ઓકે, ફરીથી એકવાર કોન્ટેક્ટ નંબર હું બોલી દઉં, 9588878109. ઓકે, ચલો હવે આ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરી દેજો. બીજી વાત હવે આપણે કરીએ રિઝલ્ટની. તો જે રિઝલ્ટ છે હવે એ ક્યારે આવશે? તો રિઝલ્ટની ડેટ છે 12 જાન્યુઆરી. 12 જાન્યુઆરી સોમવારના દિવસે જે તમારું રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે. નવોદય વિદ્યાલય કક્ષા ધોરણ 6નું જે રિઝલ્ટ છે એ આપણે 12 જાન્યુઆરી સોમવારે 3:30 વાગ્યા જે રિઝલ્ટ છે એ જાહેર થશે. તો આ વિડીયો તમે વધારેથી વધારે તમારા મિત્રો સાથે શેર કરો. તમારે એડમિશન કરવું હોય તો ફટાફટ વોટ્સઅપ પર મેસેજ કરો, કેમ કે સીટ પછી બુક થઈ જશે તમારી જિલ્લામાં, તો એડમિશન થવું પોસિબલ નથી. ભલે તમે પછી 10 લાખ પણ આપી દો તો એડમિશન ના થાય તો ના થાય. ઓકે, તો ફટાફટ વોટ્સઅપ પર મેસેજ કરો, ફટાફટ તમારી એડમિટ કાર્ડ મોકલી દો, અને રિઝલ્ટ આવવાનું છે એનાથી પહેલાં તમને મોકલવું છે. આ બધી પ્રોસેસ એના પહેલાં જ કરવી પડશે, ઠીક છે. તો ચલો ફટાફટ વિડીયો શેર કરો અને વધારેથી વધારે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. ધન્યવાદ.